શાંતિથી સાંભળજો અને ફીલ કરજો કે હું શું કહેવા જઈ રહી છું. આ દુનિયામાં સૌથી મોટા આશીર્વાદ કોના હોઈ શકે? ભગવાનના, ગુરુના, સાધુ સંતોના, ગરીબોના, બ્રાહ્મણોના? નહીં, મમ્મી પપ્પાના. સૌથી મોટા આશીર્વાદ મમ્મી પપ્પાના હોઈ શકે. જો એમના આશીર્વાદ મળી જાય ને તો દુનિયાની કોઈ એવી તાકાત નથી કે જે તમને રોકી શકે. નાના હતા ત્યારે પહેલી વાર આપણે પપ્પા બોલ્યા, મમ્મી બોલ્યા, અને મમ્મી પપ્પાને લાગ્યું સોનાનો સૂરજ ઉગી ગયો હોય. રમતા હતા ત્યારે પડી જતા હતા, અને પડતા હતા ત્યારે પપ્પા કહેતા કે જાતે ઊભો થઈ જા. એ નાજુક હાથ પકડીને ચાલતા શીખવ્યું, ખભે બેસાડીને આખી દુનિયા જોતા શીખવાડી. જ્યારે પણ જીદ કરીને ત્યારે હા ના કીધા વગર એ જીદને પૂરી કરી હોય. પપ્પા, એ જ પપ્પા, એ જ હા પપ્પાએ આજ સુધી આપણને શીખવાડ્યું કે જીવનમાં પડકારો આવે ને તો ડરવાનું નહીં, એ પડકારોનો સામનો કરવાનો, એ પડકારોને સામનો કરીને આગળ વધવાનું, આપણી સંભાળ રાખી, આપણને માર્ગદર્શન આપ્યું. અને આજે પણ નાના હતા ત્યારથી લઈને આજ સુધી હંમેશા હર હંમેશ એક પળે આપણો આધાર બનીને રહ્યા છે. નાના હતા અને મોટા થયા, આપણી વિદાય થઈ, સાસરે ગયા, અને પણ ફક્ત ને ફક્ત અમુક શબ્દો, અમુક લાગણીઓથી આપણને શીખવ્યું કે બેટા તું ચિંતા ના કરતી, હું તારી સાથે છું. ભલે ને આપણે સાસરે હોઈએ, એ આપણા પપ્પા અને મમ્મી હંમેશા આપણો સાથ આપ્યો, ક્યારે પણ આપણને એકલા મૂક્યા નહીં. નાના હતા મમ્મી આપણને મનગમતું ખાવાનું બનાવી આપતી, રાત દિવસ જાગીને આપણને મોટા કર્યા, પોતે ભીની પથારીએ સૂઈ જતી અને આપણને સૂકી પથારીએ સુવડાવતી. રાત દિવસ જાગીને, રાત દિવસ એક કરીને આપણા માટે હર હંમેશ લડતી રહી. મમ્મીનો પ્રેમ તો એવો છે, મમ્મીનો પ્રેમ તો એવો છાંયડો છે જેમાં આપણો બધો થાક ઉતરી જાય. મમ્મીનો પ્રેમ એક એવો છાંયડો છે કે જેમાં બેઠા હોઈએ ને તો બધો જ થાક ઉતરી જાય. મમ્મીના શબ્દોમાં એવી મમતા છે કે દિવસના દરેક દુઃખનો અંત થઈ જાય. જાણે એવું લાગે કે મમ્મીની મમતામાં આજ સુધીનું દરેક સુખ સહેલું લાગ્યું, અને હાસ્ય રમતમાં જ આપણું બાળપણ વીતી ગયું. હા, દુનિયાના સૌથી મોટા આશીર્વાદ એટલે આપણા મમ્મી પપ્પા. એમના સાથમાં વીતેલી દરેક પળ, એમના હાથમાં પકડાયેલો આપણો નાનો નાજુક હાથ, આપણા ખભા પર મૂકેલો વિશ્વાસ આજે દિલમાં તાજો લાગે છે. નાના હતા ત્યારથી લઈને મોટા થયા ત્યાં સુધી હર હંમેશ સાચું ખોટું, સુખ દુઃખ બધામાં આપણા સાથીદાર બનીને ઊભા હોય ને તો એ છે આપણા મમ્મી પપ્પા. સમય કેટલો પણ બદલાય, જીવન કેટલો પણ વ્યસ્ત બને, પણ આપણા હૃદયનો સૌથી નાજુક ભાગ અને સૌથી મજબૂત ભાગ એટલે આપણા મમ્મી પપ્પા. દીકરી નાની હોય ને ત્યારે એમ કહેવામાં આવે કે મારી પ્રિન્સેસ છે, અને એ જ દીકરી જ્યારે મોટી થઈ જાય અને સાસરે જાય ને ત્યારે એ જ બાપ એને કહે છે કે તું મારી પ્રાઇડ છો, તું મારું ગર્વ છો.
ઘણા દિવસો વીતી જાય, ના વર્ષો વીતી ગયા. હજુ એ પળો યાદ આવે છે કે જ્યારે હું નાની હતી, જ્યારે આપણે નાના હતા, મમ્મી પપ્પા પહેલી વાર આપણને ચોપાટીમાં લઈ ગયા હતા. મમ્મી પપ્પાએ પહેલી વાર કીધું હતું કે બેટા હું તારી સાથે છું. મમ્મી પપ્પાએ પહેલી વાર કીધું હતું કે બેટા ચિંતા ના કરતી, આ દુનિયામાં બધા એક બાજુ થઈ જશે ને તો તારો બાપ બેઠો છે, હું તારી સાથે છું. એ દીકરી જ્યારે સાસરે જતી હોય અને બાપ એ ખૂણે ઊભો હોય, આંખમાંથી આંસુ નીકળતું ના હોય, એ કઠણ હૃદયનો બાપ ત્યારે રડી પડે છે. એ ગળે લગાવી લે છે કે દીકરી હવે જાય છે, હવે સમય આવી ગયો છે એને જવાનો. ઘરથી દૂર ગયા, હોસ્ટેલ ગયા, બીજાના ઘરે ગયા, ફરવા ગયા, ક્યાંય દુઃખ ના લાગ્યું. પણ જ્યારે આપણી બેન, આપણી દીકરી સાસરે જાય છે ત્યારે બહુ દુઃખ લાગે છે. નાના હતા ત્યારે કેવા ભેટતા હતા એકબીજાને, કેવા એકબીજાને બધી વાતો શેર કરતા હતા. ક્યારે મોટા થઈ ગયા કઈ ખબર જ ના પડી કે ક્યારે એ સમય આવી ગયો કે હવે મારી જ વિદાય છે. હવે એ નાજુક કોમળ દીકરીને સાસરે મોકલવાની છે. અરે નહીં, એ દીકરી તો એ ઘરનો તુલસી ક્યારો છે. એ દીકરી આજે સાસરે જવાની છે અને છતાંય એ મમ્મી પપ્પા હર હંમેશ ટિલ ધ બ્રીથ, જીવનના શ્વાસ સુધી એની સાથે રહી છે. અને એ જ મમ્મી પપ્પા બાજુમાં બેઠા છે. એ જ મમ્મી, એ જ પપ્પા. ભેટી પડો એને, જોરદાર ભેટી પડો. જ્યાં બેઠા છે ત્યાં ઊભા થઈ ભેટી પડો. કહો કે પપ્પા હવે તમારી દીકરી, હું દીકરો મોટો થઈ ગયો છું, હું તમારી સાથે છું. તમારા વૃદ્ધપણામાં હું તમારી સાથે રહીશ. તમે જો સાચા દીકરા દીકરી હોય તો ઊભા થઈ જાઓ, ભેટી પડો તમારા મમ્મી પપ્પાને. ક્યાં છે મમ્મી, ક્યાં છે પપ્પા? ઊભા થાઓ, ભેટી પડો. પોતાના હૃદયના એ લાગણીઓ છે એને બહાર કાઢો. ઊભા થાઓ, જાઓ, ભેટી પડો. પોતાના હૃદય એક્સપ્રેસ કરો. મમ્મી તું ટેન્શન ના લેતી, હું છું. પપ્પા તમે ટેન્શન ના લેતા, ઘરને હવે વાળીશ. યસ, આ દુનિયાના સૌથી મોટા આશીર્વાદ, સૌથી કિંમતી આશીર્વાદ મમ્મી પપ્પા, કે કદાચ જેના વગર આજે આપણા દુનિયામાં કંઈ જ નથી. ચાહે ભગવાન આવીને એમ કહી દે કે તું આ કરી શકીશ, પણ નહીં થાય. પણ જો પપ્પા એમ કહી દે ને, મમ્મી એમ કહી દે ને કે બેટા જા, આ કામ થઈ જશે, આ કરી શકીશ, બીજે દિવસે થઈ જાય. યસ, ફાઇનલી ફરીને કહી શકું છું, સત્ય કહી શકું છું, સાચી વાત કહી શકું છું, અને દિલ ઉપર હાથ રાખીને કહી શકું છું કે સૌથી મોટા આશીર્વાદ મમ્મી પપ્પા છે. થેન્ક યુ very much. Anchor Jhalak Balda, please follow and subscribe on Instagram and YouTube. Thank you so much.